નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ શહેરમાં આવેલ ધી અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક, જેને 88 વર્ષ પૂરા થવાને લઈને બેંકના સભાખંડની અંદર 88મી વાર્ષિક સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યાની અંદર સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બેંકના ચેરમેન શ્રી એવા હિમાંશુભાઈ શુક્લા માર્શલભાઈ દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેવા કે બેંકે 50 કરોડ રૂપિયાની ડિપોઝિટ ક્રોસ કરેલ છે, ધિરાણ 27 કરોડ ઉપર ગયેલ છે, તેમજ સીડી રેશિયો 53% થઈ ગયેલ છે। આવા વિશેષ હિસાબો રજૂ કર્યા હતા। તેમજ આ બેંક દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, જેને લઈને સાથી મિત્રો, ડિરેક્ટર મિત્રો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે 30/8/2024 ના રોજ બેંકને 89 વર્ષ પૂરા થાય છે। ત્યારે હાલમાં બેંકમાં 6200 જેટલા સભાસદો છે, તે સૌ કોઈનો આભાર વ્યક્ત કરીને તેઓએ હિસાબો રજૂ કર્યા હતા। આમ મહેમદાવાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક ખાતે 88મી વાર્ષિક સાધારણ સભાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। આપણી પાસે સરકારની જામીનગીરીમાં સિક્યોરિટીમાં 30 કરોડ ને 70 લાખ સરકારી લાખ 3 કરોડ ને 41 લાખ 11 લાખ તથા હાથ ઉપર રોકડ ફી સરવાળો મારો ને તો સરવાળો 51 કરોડ પહોંચે છે। એની સામે આપણે ડિપોઝિટ બેંકની 50 કરોડ ને 70 લાખ, આની સામે હજી આપણે 28 કરોડનું ધિરાણ ઊભું છે। તમે વિચારી શકો કે બેંકની સદ્ધરતા કેટલી છે। જેટલા પૈસા ડિપોઝિટરો નાખે એટલા પૈસા આપણી પાસે જામીનગીરીમાં અત્યારે ઓલરેડી આપણી પાસે પડ્યા છે। એટલે આ બેંક એટલી બધી 36 ટકાની સાથે સાથે આપણે ગવર્નમેન્ટ સિક્યોરિટીમાં જે બહુ આનંદની વાત છે તમારા માટે, કદાચ તમે આવા પ્રશ્ન પૂછો તો આવા પ્રશ્નો જો આપની સભામાં પૂછો તો બહુ આનંદની વાત છે અમને ડેટા રજૂ કરવા માટે। આપણી પાસે સરકારની જામીનગીરીમાં સિક્યોરિટીમાં 30 કરોડ ને 70 લાખ સરકારી લાખ 3 કરોડ ને 41 લાખ 88 આપણે કરી રહ્યા છે। અને એના માટેનું ફંડ આપણે 2021 થી અલગ કાઢી રહ્યા છે। એ સેનિટેશન ફંડ આજે 25 લાખ રૂપિયા પહોંચી ગયું છે। હજી 12 વર્ષ બાકી છે। એ પહેલા આપણે ફંડમાં 25 લાખ રૂપિયા ઓલરેડી જમા કરી દીધા છે। 45 લાખ રૂપિયા ટેકનોલોજી ફંડમાં છે। આ 3 વર્ષમાં આપણે 70 લાખ રૂપિયાનું ફંડ આ રીતે અલગ કાઢેલું છે। નમસ્કાર, मैं एक सजेशन हमारे बोर्ड ऑफ डायरेक्टर 45 लाख जो खर्चो थाय આપણે એક જણે 500 રૂપિયાની ટિકિટ આપીએ તો લગભગ 45 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય। આપણી પાસે સભાસદ બેનિફિટ ફંડ 23,75,000 છે અને આપણી પાસે ધર્માદા ફંડ 12,40,000 છે। એમાંથી જો આપણે 40 લાખ રૂપિયા આ સામાન્ય સભા ઠરાવ કરે તો એ ફંડ આપણે સભાસદ બેનિફિટમાં લઈ જઈએ તો થોડા વખતમાં આપણે સભાસદોને આપી શકીએ। આ મારી રજૂઆત જે વખતે બોર્ડમાં હતી, પણ એ વખતે આ બધું એ થઈ ગયેલું, બધું છપાવવા આપી દીધેલું, એટલે થઈ શકતું નથી। એટલે આ મારું એક સૂચન હતું, મેં જે વખતે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં રજૂ કરેલું। આપ સૌની જો સંમતિ હોય તો આ અંગે જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી લઈ અને એમાં એક ટ્રાન્સફર કરી શકાય છે। નામ છે, શું પરિચય છે તમારો? ડૉક્ટર હિમાંશુભાઈ શુક્લા, ચેરમેન ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક। આજે જે અર્બન બેંક ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, વિશે શું કહેવા માંગો છો? આજે બેંકની 88મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં મળેલી હતી। એમાં બેંકના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। એ મુજબ આ બેંકે આ વર્ષે 50 કરોડ રૂપિયાની ડિપોઝિટ ક્રોસ કરી છે અને અમે 50 કરોડની ક્રમમાં સામેલ રહ્યા છે। સાથે સાથે બેંકનું ધિરાણ પણ 27 કરોડ સુધી પહોંચી ગયું છે, એ પણ ખૂબ આનંદની વાત છે। સીડી રેશિયો પણ 53% પહોંચ્યો છે, એ એનાથી બી વધારે આનંદની વાત છે। આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને કરતી રહેશે। એવા સૌ સાથી મિત્રો, ડિરેક્ટર મિત્રોના પૂરા ખંત અને મહેનતથી આ બેંક આગળ વધી રહી છે। નવું કામ આગળ કરતી રહેશે, એ જ અભ્યર્થના સાથે।
કેટલા વર્ષ થયા છે આ બેંકના સર? 88 વર્ષ આ બેંકે પૂરા કર્યા. 20/8/2024 રોજ આ બેંક 89મા વર્ષમાં પ્રવેશ કરશે. અને આજે આ સભાસદોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. કેટલા સભાસદો છે આ બેંકમાં? આ બેંકના કુલ 6200 સભાસદો આ બેંકના છે. સભાસદોને કોઈ સંદેશ? સભાસદોનો સંદેશ એક છે કે આ બેંક આપણી બેંક છે, એમની ડિપોઝિટ આપણી બેંકમાં મૂકવાનો આગ્રહ રાખે, એમના સગા સંબંધીઓની ડિપોઝિટ આપણી બેંકમાં જ મૂકવાનો આગ્રહ રાખે. સાથે સાથે એનું ધિરાણ પણ અમે બેંક દ્વારા સારી રીતે ધિરાણ એનું કરીએ છીએ. ધિરાણ લેવામાં પણ આ બેંક અને સારી રીતે ધિરાણ આપે છે.